વર્ષ પહેલા અહીં ગાડી રાખતા, ધંધો કરતા ગાડીનો. ત્યારે એમની લારી ત્યારે અહીં જ હતી, ત્યારે નાસ્તો અહીં જ કરતા અમે બધા. શું કહેશો અહીંયાના નાસ્તા વિશે તમે? નાસ્તો સારામાં સારો મળે હોય. રોજ અમે સવારમાં હાલો એટલે નથી. જયેશભાઈ, જયેશ નાસ્તા હાઉસ કહેવાય છે, આ તો તમારા નામ પર જ લારી છે ને? હા, નામ ઉપર. બરોબર. તમારું નામ જયેશભાઈ? લારીનું નામ જયેશ. હા, લારીનું નામ જયેશ. બરોબર. તો કેટલો ટાઈમ થઈ ગયો અહીંયા આપણે અહીંયા ટાઈમ થઈ ગયો હશે લગભગ 21 વર્ષ. 21 વર્ષ થઈ ગયા એમ? હા, બરોબર. અને 21 વર્ષ પહેલા બીજે કઈ જગ્યા હતી કે અહીંયા જ છે? ના, અહીંયા જ ચાલુ કર્યું. ઓપનિંગ જ આપણું અહીંનું. બરોબર, ઓપનિંગ અહીંયા જ છે. હા, પપ્પાની દુકાન હતી, લારી હતી, પણ ત્યાં તો બજારમાં હજાર ચોકમાં હતી. હા હા, બરોબર. હા. અને આપણે અહીંયા જયેશ નાસ્તા હાઉસ ની અંદર આપણને કયો કયો નાસ્તો અહીંયા મળી જાય છે? મેથીના ગોટા મળી જશે. હા હા, અને ડુંગળીના ટીકડી ભજીયા. બરોબર. હા, 2 આઈટમ જ. 2 આઈટમ એમ? બરોબર. અને અત્યારે હવે તમે શું બનાવી રહ્યા છો? હા, તારે ટીકડી ભજીયા. ટીકડી ભજીયા એમ? હા, બરોબર. ગરમ. જયેશભાઈ, અહીંયાનો ટાઈમિંગ આપણે 6 થી 12. 6 થી 12 એમ? હા. બરોબર. 6 વાગે સવારે 12 વાગ્યા સુધી મળી જાય? હા, મળી જાય. બરોબર. ખાસ અહીંયા સૌથી વધારે લોકો કયો નાસ્તો પસંદ કરતા હોય છે અહીંયા? તો આ ટીકડી ભજીયા છે, ખમણ છે, હા હા, સમોસા છે. બરોબર. આ રીતનું પસંદ કરે. સવારમાં ફાફડા છે. પણ 21 વર્ષ અહીંયા થઈ ગયા એમ ને આજે? હા, 21 વર્ષ થઈ ગયા. બરોબર. અને તમારે અહીંયા કોન્ટેક્ટ નંબર તમારો અહીંયા? મારો પોતાનો. હા, 9759 હા હા, 84 300. બરોબર. જયેશભાઈ, અહીંયાનો કોઈ આબુ હોય તો અહીંયાનો એડ્રેસ શું હોય? વાવ સર્કલ. વાવ સર્કલ. વાવ સર્કલ જઈશ નાસ્તા હાઉસ. બરોબર. અને દિયોદર હાઈવે? હા, દિયોદર હાઈવે. બરોબર. જયેશભાઈ, અને શું પ્રાઇસ છે નાસ્તાની તે જણાવો. 30 રૂપિયાના 100 ગ્રામ. 30 રૂપિયાના 100 ગ્રામ એમ? હા, 30 ના 100 ગ્રામ. બરોબર. 300 રૂપિયા કિલો. હા, 300 રૂપિયા કિલો. હા. બરોબર. પછી કરીને અને લોટ અહીંયા તમને મળી જશે એમ ને? ઘરે લઈ જવું હોય તો પાર્સલ? હા, પાર્સલ મળી જશે. બરોબર. તૈયાર લોટ? 500. હા, તૈયાર લોટ. બરોબર. 500 હે. અને અમે બધો મસાલો મિક્સ જ આવે આમાં. બધો મસાલા મિક્સ છે? હા, લીલવણ નાખીને ખાલી પાણી ને 2 ચમચી તેલ નાખીને હલાવી દેવાના. બરોબર. હા. લારી જે છે રેગ્યુલર જ? હા, રેગ્યુલર ચાલુ હશે. કોઈ રજા વચમાં હોય એવું ખરી? ના, કોઈ એમ રજા નહીં, પણ કોઈ સંજોગે રજા થઈ જાય. હા હા, બરોબર. બાકી તો રેગ્યુલર હા, ચાલે? બાકી રેગ્યુલર ચાલુ. સવારે 6 વાગે જયેશભાઈ ગરમા ગરમ ને લાવ્યું અહીંયા તમે જે કીધી પ્રમાણે નાસ્તો અહીંયા મળી હા, જાય? મળી જાય. ગરમા ગરમ જ આપવાનું ગ્રાહક. બરોબર. તો આ તો મિત્રો તમે જોઈ શકો છો, જયેશ નાસ્તા હાઉસ કહેવાય છે. ત્યાં બટાકા ટીકોટા તે અહીંયા આપણને મળી જશે, જે વાવ સર્કલ ને દિયોદર હાઈવે ઉપર આવેલું છે. તે પણ તમે જોઈ શકો છો. અહીંયાના ઘણા બધા લોકો છે જે નાસ્તો રેગ્યુલર ગ્રાહક છે, તેના સાથે પણ આપણે વાતચીત કરીશું.
સાહેબ કેટલા ટાઈમથી અહીંયા આવો છો કેટલા 20 વર્ષથી 20 વર્ષ રેગ્યુલર નાસ્તો કરવા વાળા રેગ્યુલર નાસ્તો કરો રેગ્યુલર છો. શું કહે છે જયેશ નાસ્તા હાઉસ ની અંદર તમે જયેશભાઈ ટીકડી ગોટા વાળા હા હા પ્રખ્યાત છે. મેં 20 વર્ષ પહેલા અહીં ગાડી રાખતા ધંધો કરતા ગાડીનો, ત્યારે એમની લારી ત્યારે અહીં હતી, ત્યારે નાસ્તો અહીં જ કરતા અમે બધા ગાડીઓ વાળા સાથે. જ્યારે પણ રાત્રે ગાડી લઈને આવતા તો 21 વર્ષ પહેલા અહીંયા નાસ્તો કરતા એમ ને? અહીં જ નાસ્તો કરતા અમે. બરાબર. તો તમે જૂના ગ્રાહક જ કહેવાય ને આમ તો વર્ષો જૂના. અહીંયા બરોબર. ચાલો ઓકે. શું કહે છો અહીંયાના નાસ્તા વિશે? નાસ્તો સારો હોય છે. હા, આવો છો અહીંયા લગભગ 1.5-2 વર્ષ થઈ ગયું. 1.5-2 વર્ષ થઈ ગયા એમ? બરોબર. ત્યારે પણ અહીંયા સવારે સારો હોય અપડાઉન કરો એટલે હોય નાસ્તો કરીને જ જવું. બરોબર. નાસ્તો કેવો હોય છે અહીંયા? નાસ્તો સારો હોય છે. સારો. જ્યારે પણ સવારે અહીંયા નીકળો ત્યારે નાસ્તો કરીને જ જવું. બરોબર. શું કહેશો અહીંયાના નાસ્તા વિશે તમે? નાસ્તો બેસ્ટ થઈ. બેસ્ટ છે એમ? કેટલા ટાઈમથી આવો અંદર? રેગ્યુલર આવું છું 5 વર્ષથી. રેગ્યુલર 5 વર્ષથી આવો છો ને? તો જયેશ જે નાસ્તા હાઉસ કહેવાય છે જયેશભાઈ, તો ચાલો તમારે જે ડીશ કહેવાય છે તે આપણે દર્શક મિત્રોને બતાવી દઈએ કે કઈ રીતનું જે આપણે ડીશ અહીંયા મળે છે. બતાવી દઈએ. જયેશભાઈ કઈ ચટણી? આ આપણે બેસનની ચટણી કહેવાય આને. હા. બરાબર. આગળ આપણે લીલા મરચા લીલા મરચા છે એમ? એ ચટણી છે, બંને એક જ. ગોટા ને ગોટા ને ટીકડી. અને મિત્રો જોઈ શકો જે જયેશ નાસ્તા હાઉસ કહેવાય છે તેનો નાસ્તો છે, તો આ પ્રકારનો જે રેગ્યુલર નાસ્તો કહેવાય છે તે આપણે અહીંયા મળી જશે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો ફરી વાર એક નવા વિડીયો સાથે આવીશું. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને વિડીયો ચેનલ નવા હોય તો અમારા ચેનલ લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.